નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ની અંદર લાસ્ટમાં આપણે છેલ્લે ચેપ્ટર નંબર 6 પેટાનો જે ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું. ત્યાર પછી ચેપ્ટર નંબર છે 7 રોકડ મેળ અને તેના પ્રકારો. હવે જો રોકડ મેળ અને તેના પ્રકાર આપણે અગાઉ પેટાનોંધ ચેપ્ટર ની અંદર આપણે જે પેટાનોંધના જે પ્રકાર વિશે આપણે અભ્યાસ કરતા હતા એમાં આપણે પેટાનોંધ ચેપ્ટરમાં માલ અંગેની પેટાનોંધ વિશે આપણે અભ્યાસ કર્યો હતો કે માલ અંગેની ટૂંકમાં ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ, એમાં માલના ખાનાવાળી અને સાદી જે પેટાનોંધ માલના પ્રકાર પ્રમાણે જે તૈયાર થતી એના વિશે આપણે ચેપ્ટર નંબર 6 માં આપણે અભ્યાસ કર્યો. હવે આપણે પેટાનોંધના પ્રકારમાં આપણે શરૂઆતમાં જોયું કે પેટાનોંધના મુખ્ય 4 પ્રકાર છે. બરાબર છે કે માલ અંગેની પેટાનોંધ, ત્યાર પછી રોકડ મેળ, હુંડી અંગેની અને ખાસ આમ. એમાં આપણે એ ચેપ્ટરમાં માલ અંગેની જે પેટાનોંધ છે એના વિશે આપણે અભ્યાસ કર્યો કે ભાઈ માલ અંગેની પેટાનોંધો કઈ છે એના વિશે આપણે માહિતી મેળવી. એના આપણે નમૂના જોયા કે એ પેટાનોંધ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે એના વિશે પણ આપણે સમજૂતી મેળવી. હવે આપણે ખબર છે કે માલ અંગેની જે પેટાનોંધ વિશે આપણે અભ્યાસ કર્યો અને આપણે જે પેટાનોંધના જે પ્રકાર હતા એમાં પહેલું હતું જે રોકડ મેળ. મેં કીધું ભાઈ રોકડ મેળ છે એ પણ એક પેટાનોંધનો જ આ પણ એક પ્રકાર છે. શું છે? રોકડ મેળ જે છે એ એક પેટાનોંધનો જ પ્રકાર છે. તો આ જે છે એક પ્રકારની પેટાનોંધ છે રોકડ મેળ. જો જે વેપારી એકમ આપણે આમનોંધ ચેપ્ટર ભણ્યા હતા કે આમનોંધ કોણ તૈયાર કરે, તો કોઈ પણ વેપારી તો કે આમનોંધ તૈયાર કરતો હોય છે. કોઈ પણ વેપારી હોય તે આમનોંધ તૈયાર કરે. હવે આમનોંધ અને પેટાનોંધ, આમનોંધ અને પેટાનોંધ તો કે જે વેપારી નાનો હોય ટૂંકમાં જેને વ્યવહાર દિવસ દરમિયાન જેને કહેવાય કે બહુ ઓછા થતા એવો વેપારી આમનોંધ તૈયાર કરતો. હવે જે વેપારી પેટાનોંધ રાખતો હશે આમનોંધ તૈયાર કરશે નહીં. એ અલગ અલગ પ્રકારની શું રાખશે? પેટાનોંધ તૈયાર કરશે. હવે આમનોંધ બનાવશે નહીં. આમનોંધની અંદર આપણે તમામ વ્યવહારો નોંધતા હોય છે. રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, મિલકતના બધા જ વ્યવહાર આમનોંધમાં નોંધવામાં આવે છે. પણ આમનોંધ તૈયાર કોણ કરે? તો કે જે નાનો વેપારી હોય કે જેને વ્યવહારો મર્યાદિત થતા હોય રોજબરોજ એ વેપારી તો કે આમનોંધ તૈયાર કરે. શું તૈયાર કરે? આમનોંધ. કેમ કે એને વ્યવહાર બહુ માપમાં કરે. પણ જે એકમ મોટું હોય, જે પેટી મોટી હોય એટલે કે જે વેપારી એકમ પેટાનોંધ તૈયાર કરે, શું તૈયાર કરતો હોય? પેટાનોંધ. એ વેપારી આમનોંધ તૈયાર કરશે નહીં. એ અલગ અલગ પ્રકારની પેટાનોંધ રાખે. આપણે પેટાનોંધના પ્રકારમાં જોયા કે ભાઈ રોકડ મેળ રાખે. રોકડ મેળ શેના માટે રાખે? રોકડ વ્યવહારની નોંધ કરવા માટે કે ધંધાની અંદર જે કંઈ રોકડ વ્યવહાર થશે ટૂંકમાં કોઈ પણ, બરાબર છે. વ્યવહાર આપણને ખબર છે કે ધંધાની અંદર સામાન્ય રીતે બે પ્રકારના વ્યવહાર કેટલા પ્રકારના થશે? તો કે વ્યવહાર બે પ્રકારના, કાં રોકડ વ્યવહાર હોય અને અથવા તો ઉધાર વ્યવહાર. કાં વ્યવહાર રોકડ હોય અને કાં વ્યવહાર ઉધાર હોય. બરાબર. હવે જે વેપારી પેટાનોંધ તૈયાર કરતો હશે મેં કીધું એ વ્યક્તિ આમનોંધ તૈયાર
કે જે વ્યવહાર છે એની વળગી ગયું અલગ અલગ પ્રકાર નોંધ ટૂંકમાં રફ બુકમાં બધી જે આપણે મિક્સિંગ લખીને જે બધાયનું અલગ અલગ ચોપડામાં લખો હવે અલગ અલગ ચોપડામાં તમે લખી નાખો છો તમને જે લેસન આપવામાં આવે એ તમે રફ બુકમાં ન લખો એની જગ્યાએ તમે દરેક વિષયની બુક બનાવો અને બુકમાં અલગ અલગ લખો તો પછી પાછી બધી લેસન ફરી વખત રફ બુકમાં તમે લખો તો કે આપણે લખવાની જરૂર હતી નથી કેમ કે આપણે બધું જ વસ્તુ જે છે એ અલગ અલગ ચોપડામાં એનું લખાણ આપણે કરી નાખ્યું છે અને પેટા તો એ કે જે ધંધાના વ્યવહારો થતા હોય એ તમામ વ્યવહાર આમનોંધમાં લખવામાં આવે છે કે બધા જ શેમાં લખવામાં આવે તો કે બધા જ વ્યવહારની તો કે આમનોંધ તૈયાર કરવામાં આવે છે પણ આમનોંધ નો તૈયાર કરે એની જગ્યાએ પેટાનોંધ તૈયાર કરે એટલે બધા જ વ્યવહારોની અલગ અલગ નોંધ કે ભાઈ માલના ઉધાર વ્યવહાર આપણે જોયું હતું કે ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ એ શેના માટે હતું તો કે ઉધાર માલના વ્યવહાર નોંધવા માટે ત્યાર પછી ધંધાની અંદર આપણે કીધું બે પ્રકારના એક રોકડ વ્યવહાર હોય અને એક ઉધાર વ્યવહાર ધંધાની અંદર વ્યવહાર કેટલા પ્રકારના હોય બે એક રોકડ વ્યવહાર અને બીજો હોય ઉધાર જેને શાખના વ્યવહાર પણ કહી શકાય છે હવે જે કાંઈ આ ઉધાર વ્યવહાર થયો હોય બરાબર છે રોકડ વ્યવહાર કેવો હોય કે જેમાં તમને નાણાં તાત્કાલિક મળી જાય તો આપણે નાણાં તાત્કાલિક ચૂકવી દેતા હોય રોકડ એટલે કેવો વ્યવહાર કે જે વ્યવહારમાં આપણે નાણાં તાત્કાલિક ચૂકવી દઈ અથવા તો આપણને નાણાં તાત્કાલિક મળી જતા હોય ટૂંકમાં ડાયરેક્ટ રોકડની લેવડ દેવડ થઈ હોય એને કહેવાય રોકડ વ્યવહાર તો કે જે રોકડ વ્યવહાર ધંધાની અંદર થાય તો ધંધાની અંદર રોકડ વ્યવહાર થતા હોય અને ધંધાની અંદર ઉધાર વ્યવહાર થતા હોય બાકીના વ્યવહાર થતા હોય કે નાણાંની તાત્કાલિક ચૂકવણી કે એવું કંઈ થાય નહીં પણ આ જે વ્યવહાર ઉધાર છે એ વ્યવહારના નાણાં ભવિષ્યમાં તો ગમે તે વ્યવહાર શેમાં પરિણમશે રોકડમાં રૂપાંતર થશે ભલે આજે તમે ઉધાર વ્યવહાર છે પણ એના નાણાં ભવિષ્યમાં મળશે અથવા તો આપણે એ વ્યવહારના નાણાં ગમે ત્યારે ભવિષ્યમાં તો ચૂકવવાના થશે ટૂંકમાં એ વ્યવહાર ગમે તે રોકડમાં રૂપાંતર તો થશે આપણે આજે ઉધાર ખરીદી કરી હોય ભલે અત્યારે વ્યવહાર ઉધાર છે પણ એની જે મુદત હશે એ મુદતના અંતે આપણે એના નાણાં ચૂકવવા તો પડે તો જ્યારે એના નાણાં આપણે ચૂકવશું ત્યારે પાછો એ વ્યવહાર શેમાં પરિણમ્યો તો કે એ વ્યવહાર ટ્રાન્સફર થયો તો કે રોકડ વ્યવહારની અંદર જેને કે ફેરબદલ થઈ જાય છે એટલે કે ઉધાર જે વ્યવહાર હોય છે એ વ્યવહાર પણ રોકડમાં રૂપાંતર પામે છે પછી ભલે અત્યારે ઉધાર વ્યવહાર છે પણ એ વ્યવહાર પણ રોકડમાં જેને કે રૂપાંતર પામે છે એટલે કે આપણે જે પેટાનોંધમાં અલગ અલગ પ્રકારની આપણે જે પેટાનોંધ વિશે વાત કરતા હતા એમાં આપણે જોઈ માલ અંગેની પેટાનોંધ માલ અંગેની પેટાનોંધમાં કેવા વ્યવહાર નોંધાતા તો કે ઉધાર માલના વ્યવહાર કેવા પછી ઉધાર ખરીદી કેવી હોય ઉધાર વેચાણ હોય ઉધાર ખરીદ પરત હોય કે ઉધાર વેચાણ પરત હોય બરાબર છે તો કે આ જે કઈ વ્યવહાર છે આપણે માલ અંગેની પેટાનોંધમાં નોંધ કરતા હવે છે એ ઉધાર જે કઈ વ્યવહાર થાય છે ધંધાની અંદર કેવા વ્યવહાર જે ઉધાર વ્યવહાર થાય છે એમાં જે ઉધાર માલના વ્યવહાર છે ઉધાર કેવા માત્ર માલ જો કે મિલકતનાની નોંધતા નહીં ખર્ચના વ્યવહાર નોંધતા એમાં નહીં માત્ર ઉધાર કેવા માલના વ્યવહાર જ ઉધાર મિલકત ખરીદી કે એમાં નોંધતા નહીં એટલે કે જે ઉધાર માલના વ્યવહાર નોંધતા એના માટે આપણે ઉધાર માલના વ્યવહાર નોંધવા માટે આપણે એ પેટાનોંધ આપણે માલ અંગેની પેટાનોંધ તૈયાર કરતા હવે એવી જ રીતે તો કે ધંધાની અંદર જે રોકડ વ્યવહાર થાય છે કેવા વ્યવહાર રોકડ તો કે રોકડ વ્યવહાર જે કાંઈ થતા હોય ધંધાના પછી કોઈ પણ પ્રકારનો વ્યવહાર ટૂંકમાં વ્યવહાર રોકડ હોય પછી માલ અંગેનો હોય ભલે
મિલકતનો હોય તોય ભલે, ખર્ચનો હોય તોય ભલે, આવકનો હોય તોય ભલે, કોઈ પણ વ્યવહાર હોય, પણ વ્યવહાર કેવો હોય છે તો કે જે રોકડ વ્યવહાર ધંધાની અંદર થાય છે, જેમાં ટૂંકમાં રોકડની લેવડ દેવડ તાત્કાલિક થઈ જાય છે, તો કે જે રોકડ વ્યવહાર ધંધાની અંદર કરવામાં આવે છે તે રોકડ વ્યવહાર નોંધવા માટે તો કે એક જે પેટાનો પ્રકાર છે રોકડ મેળ, જે આપણે તૈયાર કરવામાં આવે છે કે ભાઈ આપણે પેટાનો જે ટોટલ 4 પ્રકાર છે, એક ઊંધી એકેની છે એ આપણે પછી જોઈશું, જે ખાસ આનો છે આગળ આવશે કે ખાસ આનો પેટર્ન તૈયાર કરે તેમાં કયા પ્રકાર તૈયાર કરે. હવે જો આપણે જે માલ એકેની પેટર્ન જેમાં કયો વ્યવહાર નોંધવામાં આવતા ઉધાર માલના. હવે એનો બીજો પ્રકાર એનો પેટર્નનો રોકડ મેળ, તો કે રોકડ મેળમાં કયો વ્યવહાર નોંધાશે તો કે રોકડ મેળની અંદર તમામ પ્રકારના રોકડ વ્યવહાર, જેમાં રોકડની વ્યવહાર જેટલા રોકડ પછી રોકડ વ્યવહાર ગમે તે બાબતનો માલની બને, મિલકતનો હોય, ખર્ચનો હોય, આવકનો હોય કે કોઈ પણ હોય, ટૂંકમાં જે વ્યવહાર રોકડ વ્યવહાર છે જેમાં રોકડની લેવડ દેવડ થાય છે, શું થાય છે જેમાં રોકડની લેવડ દેવડ થાય છે એવા તમામ પ્રકારના વ્યવહારો તો કે રોકડ મેળમાં નોંધવામાં આવે છે. શેમાં નોંધવામાં આવે છે? રોકડ મેળમાં. જો રોકડ મેળનો આપણે અર્થ જોઈએ તો રોકડ એટલે શું? તો કે રોકડ વ્યવહારની નોંધ રાખવા માટે જે પેટર્ન તૈયાર કરવામાં આવે એને કહેવામાં આવે છે રોકડ. અને રોકડ એટલે શું? તો કે જે રોકડ વ્યવહાર ધંધાની અંદર થાય છે એ રોકડ વ્યવહારની નોંધ રાખવા માટે જે કઈ રોકડ વ્યવહાર થાય, જેમ કેશિયરનું કામ બેંકમાં શું હોય? નાણાંની લેવડ દેવડ. તો કે ધંધાની અંદર તો કે જે કઈ રોકડ વ્યવહારની નોંધ રાખવા માટે તો કે પેઢીની અંદર જે કઈ રોકડ વ્યવહારો થતા હોય, રોકડ આવતી હોય, રોકડ જાય, બંને થાય, રોકડની આવક થાય, રોકડની જાવક પણ થાય. ટૂંકમાં ધંધાની અંદર જે કઈ રોકડ વ્યવહારો થાય, રોકડની જે કઈ લેવડ દેવડ થાય છે એ રોકડની લેવડ દેવડની નોંધ રાખવા માટે તો કે જે પેટાનો તૈયાર કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? રોકડ મેળ. રોકડ એટલે શું? તો કે રોકડ વ્યવહારની નોંધ રાખવા માટે જે પેટાનો તૈયાર કરવામાં આવે છે એને કહેવામાં આવે છે રોકડ મેળ. આ રોકડ મેળમાં માત્ર રોકડ વ્યવહારની નોંધ કરવામાં આવે છે. કેવા વ્યવહારની નોંધ કરવામાં આવે છે? માત્ર રોકડ વ્યવહાર. જે રોકડ મેળ તૈયાર કરવામાં આવે છે જેમાં માત્ર રોકડ વ્યવહારની નોંધ થશે. કેમ કે પેટાનો વ્યાખ્યા છે કે રોકડ વ્યવહારની નોંધ રાખવા માટે જે પેટાનો તૈયાર કરવામાં આવે છે એને કહેવામાં આવે છે રોકડ મેળ. તો કે રોકડ વ્યવહારની નોંધ રાખવા માટે જે પેટાનો તૈયાર કરે શું કીધું? રોકડ મેળ. રોકડ મેળ માત્ર કેવા વ્યવહારો નોંધવામાં આવશે? રોકડ વ્યવહારો. કેવા વ્યવહારો? રોકડ વ્યવહારો. તો કે અહીંયા રોકડ મેળની અંદર રોકડ આવક અને જાવકના તો કે નોંધ રોકડ મેળનો કોણ છે? જેના પરથી નિયત સમયના અંતે આપણે રોકડ શિલક જાણી શકીએ કે ભાઈ રોકડ મેળમાં રોકડની આવક અને રોકડની જાવક. આ રોકડની આવક છે, આનાથી રોકડ જાય એટલે કે જે કંઈ તમને રૂપિયા આવતા હોય અને રૂપિયા જતા હોય, ટૂંકમાં રોકડની આવક અને જાવકના વ્યવહારો રોકડ મેળની અંદર કરવામાં આવે છે, જેનાથી કે આના કારણે તમે રોકડ શિલક જાણી શકો. શું જાણી શકી? રોકડ શિલક. માની લો કે આપણી પાસે 10,000 રૂપિયા પડ્યા ખીચામાં, 10,000 રૂપિયા. તો આ 10,000 રૂપિયામાં તમે જે કાંઈ રૂપિયા આવતા હોય જતા હોય, કોઈ તમને 2,000 દઈ જાય તો એ 10 માં 2,000 શું થાય તમારે? માની લો કોઈ તમને 2,000 દઈ ગયો, 2,000 પ્લસ કરે કેટલા થયા? 12,000. માની લો તમે કોઈને 5,000 જોઈતું હોય, વળી 1,000 રૂપિયા કોક તમને આપી ગયું, તો તમારી પાસે રોકડ શિલક કેટલી થઈ? 12 અને 13 માંથી 5 જાય તો કે રોકડ શિલક આપણી પાસે કેટલા રૂપિયા છે? તો કે 8,000 રૂપિયા ખીચામાં છે. જાણી શકો નિયત સમય અંતે કે મહિના દરમિયાન તમે જે કાંઈ વહીવટ કર્યો રોકડ કેટલા રૂપિયા આવ્યા અને ક્યાં વાગ્યા અને હજી આપણી પાસે કેટલા રૂપિયા પડ્યા છે એ જાણી શકી છે. રોકડ પૈસા
જેને કહેવાય કે પ્લસ માં લેવું. આપણે ક્યારે કોઈને માઈનસ માંથી રૂપિયા આપી ન શકીએ. આપણી પાસે રૂપિયા 10,000 જ છે, આપણે કોઈને 15,000 આપી એવું બને ને. આપણે 15,000 તો કોઈ આપી શકીએ ને. આપણે કેટલા શકીએ? આપણી પાસે જેટલા રૂપિયા હોય એટલા જ રૂપિયા આપણે આપી શકીએ. આપણી પાસે જેટલું નાણું છે એટલા જ નાણાં આપણે અન્યને આપી શકીએ છીએ. એના કરતા વધારે નાણાં આપણે કોઈને આપી શકતા નથી. બરાબર છે? તો એક ખાસ આ રોકડ મેળવી છે એ આનંદ અને રોકડ ખાતા બંનેની ગરજ છે, બંનેની જરૂરિયાત પૂરી પાડી દે છે. કેમ કે તમે રોકડ મેળ તૈયાર કરશો એટલે આનંદની અંદર જે રોકડ વ્યવહાર આપણે લખી છે આનંદમાં એ વ્યવહારની અંદર આપણે રોકડ ખાતું. તો રોકડ ખાતું એટલે જેમાં રોકડ વ્યવહાર નોંધાય. તો કે પછી તમે રોકડ મેળ તૈયાર કરો એટલે રોકડ પ્રકારનું ખાતું થઈ ગયું. આપણે કોઈ પણ વ્યક્તિનું ખાતું પાડીએ એટલે એમાં આપણે એના જ વ્યવહાર નોંધીએ કે એને લગતા વ્યવહાર. તો કે જે તમે રોકડ મેળ તૈયાર કરશો તે તમારે રોકડ ખાતું તૈયાર કરવાની જરૂર પડશે. એટલે કે રોકડ મેળ જે છે એ તો કે શું કહેવાય છે? તો કે આનંદ અને રોકડ ખાતાની ગરજ સારે છે. કે રોકડ મેળ તો આનંદ રોકડ ખાતું તૈયાર કરવું પડતું નથી. રોકડ મેળ જે ઉધાર બાજુ છે એની બાજુ આવક અને જમા બાજુ જાવક દર્શાવવામાં આવે છે. શું દર્શાવવામાં આવે છે? જાવક. તો કે ઉધાર બાજુ જે છે જો રોકડ મેળ આવી તૈયાર થશે આટલી બાજુ ઉધાર કહેવાય, આ બાજુ છે એ બાજુ કહેવાય છે જમા બાજુ. એટલે કે રોકડ મેળની જે ઉધાર બાજુ છે, ઉધાર બાજુ છે કે આપણે રોકડની આવક થાય. બરાબર છે? એ આવક અને ઉધાર બાજુ આ એટલે આવક કહી શકાય, વ્યય એટલે જાવક કહી શકાય. ઉધાર બાજુ રોકડ મેળની આવક દર્શાવે છે અને રોકડ મેળની જમા બાજુ જાવક. આપને ખબર છે રોકડ જાય તો શું કરી? જમા. રોકડ આવે તો શું કરી? ઉધાર. રોકડ આવે તો શું કરી છે? ઉધાર. એટલે રોકડ જ્યારે આવે તો ઉધાર બાજુ અને રોકડ આપણે જતી હોય જાય ટૂંકમાં ધંધામાંથી રોકડ જાય તો કઈ બાજુ લખવાની? જમા બાજુ. એટલે કે આવક રોકડ મેળમાં ઉધાર બાજુ અને જાવક રોકડ મેળની જમા બાજુ. બરાબર છે? તો રોકડ મેળની તમને જમા થોડી ઉપયોગિતા મહત્વ એવું છે જે આપણે ખાલી ઉપરથી વાત કરી લઈએ કે રોકડ મેળથી સમય અને શ્રમનો બચાવ થાય. કે ભાઈ રોકડ મેળ તૈયાર કરે સમય અને શ્રમ બચે. શા માટે? તો કે તમે રોકડ મેળ તૈયાર કરશો એટલે તમારે આનંદ નહીં લખવું પડે. એની આનંદ દેખાડીને સીધી જશો તમે શેમાં આપી દઈશો? રોકડ મેળમાં. અને બીજું કે રોકડ મેળ તૈયાર કરો એટલે તમારે રોકડ ખાતું પાછું અલગથી બનાવવાનું રહેશે. અને આ રોકડ મેળ શું થઈ ગયું? રોકડ મેળ. આ બંને એક જ વસ્તુમાં તૈયાર થઈ ગયું એટલે એટલો આપણો સમય અને શ્રમ શું થશે? બચશે. પછી શ્રમ વિભાજન નો લાભ. આપણે આ કામ કોઈ અલગ વ્યક્તિને આપી શકીએ કે તું આટલું જ કરજો. ત્યાર પછી રોકડ સિલક જાણી શકીએ. ભાઈ આ એટલે આપણે ખબર પડે કે આપણી પાસે કેટલા રૂપિયા પડ્યા છે. કેશિયરને ખબર બેંકમાં કેટલી આવક થઈ, કેટલા રૂપિયા લોકો ઉપાડી ગયા, હજી બેંકમાં સિલક કેટલી પડી છે. ત્યાર પછી ઉચાપતની જાણકારી મળશે. એટલે કોઈ ભૂલ કે ગોટાળો થયો હોય તો એ પણ આપણે જાણી શકીએ છીએ. કેમ કે આપણે 10,000 રૂપિયા આપણે કઈ ભેલાવો હિસાબ 10,000 બાદ એમ કે ભાઈ મારી પાસે 8,000 રૂપિયા વૈધા સાહેબ. તો આપણે કઈ કે 8,000 વૈધા 2,000 ક્યાં વૈધા શું વહીવટ આઈનો કયો એ આપણે જાણી શકીએ છીએ. અને બેંક ખાતાનો આમાં સમાવેશ થઈ જાય છે. હવે જો આપણે રોકડ મેળના પ્રકાર, રોકડ મેળના મુખ્ય 3 પ્રકાર છે જે આપણે પહેલાના અભ્યાસ કરી ગયા. સાદો રોકડ મેળ, બે ખાના રોકડ મેળ અને 3 ખાના રોકડ મેળ. જે રોકડ મેળના પ્રકાર છે જેના વિશે આપણે પેટાનોની અંદર પણ અભ્યાસ કર્યો છે રોકડ મેળના પ્રકાર વિશે. હવે રોકડ મેળના જે પ્રકાર છે એમાં આપણે પહેલો નમૂનો રોકડ મેળના આપણે એક નમૂનો જોઈ સાદા રોકડ મેળનો નમૂનો છે. કેવો રોકડ મેળનો નમૂનો છે? સાદા રોકડ મેળ. હવે જો તમને કોઈ પણ પ્રકારનો રોકડ મેળ કે રોકડને બેંક ખાના રાખીએ, રોકડને
કે આની અંદર કેટલા કોલમ થાય રકમની જગ્યાએ 2 કોલમ એડ થશે આમાં 2 આમાં 2 અને આમાં 3 કોલમ જે રકમ રૂપિયાની જગ્યાએ બાકી આ જે વસ્તુ છે એ વસ્તુ કોમન રહે છે એમાં કોઈ ફેરફાર થતો નથી એમાં કોઈ ચેન્જીસ નથી એટલે નમૂનો એક જ રહેશે ખાલી ફેરફાર ત્યાં કરો કે રકમ રૂપિયાનું જે કોલમ છે એમાં તમારે ફેરફાર કરવો 2 ખાના ને 2 ખાના બનાવો રકમમાં બાકી તારીખ વિગત એ બધી એમ જ આવે તો કે નમૂનો આ બાજુ ઉધાર કહેવાય આને કહેવાય જમા નમૂનો શું છે તો કે તારીખનો કોલમ આઈ આવક અથવા વિગત એટલે કે આ બાજુ આવકો દર્શાવે પછી 5 નંબર અહીં શું દર્શાવે 5 નંબર પછી ખાતા હોય 5 નંબર ખાતા રકમ રૂપિયા વળી તારીખ પછી વીઆઈ વાઉચર નંબર વાના શું વાઉચર નંબર ખાતા હોય 5 નંબર અને રકમ રૂપિયા આ શું છે રોકડ મેળનો નમૂનો આ બાજુ છે ઉધાર બાજુ કહેવાય આ બાજુ છે જમા બાજુ તો આવક પાસે તો આ બાજુ દર્શાવશું જાવક પછી બધી કઈ બાજુ દર્શાવશું જમા બાજુ આ બાજુ આવકો અને આ બાજુ જાવકો દર્શાવવામાં આવે છે બરાબર છે એટલે રોકડ મેળનો શું છે નમૂનો છે ફેરફાર ક્યાં કરવાનો ખાસ અહીં બાકી કે ચેન્જીસ થશે નહીં આ જે કોલમ છે તેમાં તમારે ફેરફાર કરવાનો બંને બાજુ આ બાજુ તો આ બાજુ ફેરફાર તમારે કરવાનો ઈ કોલમ કાઢી નાખો જ્યારે કે રોકડ બેંક ખાના બનાવો રોકડ બેંક તો રકમની ગણતરી બે બીજા કાઢવાના રોકડ બનાવવાનું બીજું કી બનાવવાનું બેંક બનાવવાનું કી બનાવવાનું બેંક હવે જે નમૂનો છે એ આપણે નમૂનો પહેલા સમજીએ પછી દરેક પર નમૂનો તો કેવો હશે સેમ હવે અહીંયા જે વટાવ શબ્દ છે બરાબર છે વટાવ કે દર્શાવવાનો છે રોકડ વટાવ આવે છે ને તે આપણે જ્યારે વ્યવહાર આવશે ત્યારે આપણે વધારે વિશે ચર્ચા કરશું હવે આગળ પહેલું છે સાદો રોકડ હવે સાદો રોકડ મેં એટલે શું તો કે આપણે કીધું કે જે રોકડ મેં તૈયાર કરવામાં આવે છે જેમાં માત્ર રોકડના વ્યવહારોની નોંધ કરવામાં છે કેવા એની નોંધ કરવામાં આવે છે રોકડ એટલે કે સાદા રોકડ મેળ તમે તૈયાર કરો કેવો રોકડ મેળ સાદો તો જેમાં માત્ર રોકડની જે વ્યવહાર થાય છે રોકડ એની નોંધ કરવામાં આવે છે હવે રોકડની જે નોંધ કરવામાં આવે છે એટલે કે આવા રોકડ મેળમાં રોકડની આવક અને રોકડની જાવક નોંધવામાં આવે છે શું નોંધવામાં આવે છે રોકડની આવક અને રોકડની જાવક રોકડની જે ડાબી બાજુ કહેવાય આગલી બાજુ કહેવાય ડાબી આ કઈ બાજુ કહેવાય જમણી તો કે રોકડની ડાબી બાજુ આને કહેવાય ડાબી બાજુ અને આ કઈ બાજુ છે રોકડની જમણી બાજુ તો કે રોકડની ડાબી બાજુ રોકડની આવક દર્શાવાય અને રોકડની જમણી બાજુ તો કે રોકડની જાવક દર્શાવવામાં છે કઈ બાજુ આવક અને જમણી બાજુ રોકડની જાવક દર્શાવવામાં આવે છે હવે આપણે રોકડ જે ખાતું છે એ રોકડ ખાતું કયા પ્રકારનું છે માલ મિલકત પ્રકારનું કયા પ્રકારનું ખાતું છે માલ મિલકત પ્રકારનું અરે તમારે માલ મિલકત પ્રકારનો નિયમ લાગુ જો રોકડ આવે તો ઉધાર બાજુ રોકડ જાય તો જો તમે જે વ્યવહાર કરો છો એ વ્યક્તિ જો રોકડ આવે તો ઉધાર બાજુ નોંધવાનું અને જો રોકડ જાય તો કઈ બાજુ નોંધવાનું જમા બાજુ કઈ બાજુ જમા બાજુ બરાબર છે આવે તો ઉધાર જાય તો જમા બરાબર છે એ આપણે નોંધ કરવાની હોય છે જો રૂપિયા આવે તો ઉધાર બાજુ લખવાનું અને જો રૂપિયા જાય તો જમા બાજુ લખવાનું હવે બીજું આગળ કે રોકડ જે છે એ રોકડ ખાતા તો
કે રોકડ ખાતાની બાકી હંમેશા ઉધાર જ હોય. રોકડની બાકી કેવી હંમેશા? તો કે રોકડની બાકી હંમેશા ઉધાર જ હોય. કેવી હોય? ઉધાર. શા માટે? તો કે રોકડની બાકી હંમેશા ઉધાર એટલા માટે હોય કે ક્યારે આપણી પાસે જેટલી રોકડ હોય એટલે કે રોકડની જેટલી આવક હોય ને એના કરતા તેની જાવક વધારે હોય ને. રોકડની આવક કરતા ક્યારે જાવક વધે ને. યાદ રાખો રોકડની બાકી હંમેશા કેવી હોય? ઉધાર જ. રોકડ ખાતાની બાકી જે છે એ હંમેશા ઉધાર જ હોય. એટલે કે હંમેશા જે બાકી છે ઉધાર બાકી. કેમ કે આપણી પાસે 10,000 રૂપિયા પડ્યા હોય તો આપણે 10,000 રૂપિયા કરતા ક્યારે વધારે વાપરી શકીએ. ટૂંકમાં આપણી પાસે જેટલી આવક થતી ને એના કરતા તે જાવક વધે નહીં. માની લો કે 10,000 પછી ભલે દિવસમાં તમને 50,000 ની બીજી આવક થઈ તો ટોટલ તમે 60,000 રૂપિયા થયા તો તમે વાપરી કેટલા શકશો? 60,000 રૂપિયા. તમારી પાસે જેટલા રૂપિયા છે એના કરતા ક્યારે તમે વધારે વાપરી શકતા નથી. આપણા ખિસ્સામાં 10,000 રૂપિયા પડ્યા હોય. કેટલા રૂપિયા? 10,000. તમે કોઈ પણ જગ્યાએ ખરીદી કરવા જાઓ તો તમે કેટલાની ખરીદી કરી શકો? આપણી પાસે જેટલા રૂપિયા છે એટલાની. 15,000 ની આપણે ખરીદી ન કરી શકીએ તો વાયદા જેમ 5,000 બાકી રાખો. તમને એમ થાય છે બાકી રાખી દેવાય ને તો એ બાકી રાખોથી રોકડ વ્યવહાર ન થયો તો પાછો કેવો વ્યવહાર થઈ ગયો? તો કે ઉધાર થઈ ગયો. એટલે કે આપણી પાસે જેટલા રૂપિયા છે એનાથી ક્યારે વધારે આપણે ખર્ચ કરી શકતા નથી. વધારે આપણે વાપરી શકતા નથી. આપણી પાસે જેટલા રૂપિયા છે એટલા જ વાપરી શકીએ છીએ. એટલે હંમેશા રોકડ મેળવી જે શરૂઆત કરી બરાબર છે. માં આ બાજુ જેને કે મેં કીધું કે આવકો દર્શાવવામાં આવે છે. રોકડ મેળની શરૂઆત તો કે મેં આ વસ્તુથી કરવામાં આવે છે. રોકડ મેળની શરૂઆત જે થાય એટલે પહેલા તમારે રોકડ મેળની ઉધાર બાજુ રોકડની બાકી લખવાની. બાકી આગળ લાવી અને ફૂલ ફોર્મ શું થાય? બાકી આગળ લાવી, જેને ટૂંકમાં લખાય બા આ લાવી. જે રોકડ મેળમાં જે રોકડ ખાતે હંમેશા ઉધાર બાકી હોય એ બાકી હોય ઉધાર. ઉધાર બાજુ લખાય બાકી આગળ લાવી. જેમ આપણા ખિસ્સામાં જેટલા રૂપિયા હોય એટલા એ દર્શાવો કે અત્યારે આટલા પડ્યા છે. પછી જે કાંઈ આવક થાય જે કાંઈ જાવક થાય અને છેલ્લે જમા બાજુ જ બાકી આવશે. બાકી આગળ લઈ ગયા એટલે કે આવક થાય એમાંથી ખર્ચા બાદ કરે પછી કેટલા રૂપિયા છેલ્લે વહી ગયા. બાકી આગળ ગયેલા રોકડ છેલ્લો કહેવાય. કે મહિનાના અંતે કે આ સમયગાળા દરમિયાન છેલ્લે આપણી પાસે કેટલા રૂપિયા વહી ગયા એ. અને જો રોકડ મેળની આપણે સમજી જોઈએ તો કે અહીંયા તારીખ લખવામાં આવશે. આયા કે જે કંઈ વ્યવહાર થયો છે વ્યવહારની વિગત 5 નંબર. તો કે આપણે રૂપિયા આવ્યા એટલે આને આપણે કંઈક કોઈ ચાલી હોય રૂપિયા મળી ગયા બરાબર છે. ચૂકવનારને આપણે રસીદ આપી ને કે નાણાં મળી ગયા એટલે એ વ્યક્તિ કે પુરાવા તરીકે તમે રસીદ આપો તો કે આપણે જે રસીદ આપી છે એટલે આપણે 5 નંબર હોય તે 5 નંબર હોય તે નંબર લખવાનો. અહીંયા કેટલા રૂપિયા મળ્યા તે પેલી તો વિગત તારીખ હોય એની વિગત. પછી વાઉચર નંબર. વાઉચર નંબર તો આપણે કોઈને રૂપિયા ચૂકવી તો આપણે સામેના વ્યક્તિ તરફથી આપણે વાઉચર નંબર કહીએ કે અમને રસીદ આપો તે વાઉચર નંબર કે જેનાથી આપણે ખબર પડે કે આપણે નાણાં ચૂકવી દીધા. ખાપાના ખાતા હોય પાના નંબર કે ભાઈ આને જેને કહેવાય કે કયા પાના પર આનું ખાતું છે તે રકમ રૂપિયામાં રકમની રકમ. હવે જો આને જે મેં વ્યવહારની વિગત દર્શાવી છું એટલે કે રોકડ મેળની અંદર મોસ્ટ ઓફ આવા પ્રકારના જ વ્યવહારો દર્શાવવામાં આવતા હોય છે. પણ પહેલા આપણે બાકી આગળ લઈ ગયા લાવ્યા અને બાકી આગળ લઈ ગયા વિશે સમજૂતી મેળવી. બાકી આગળ લાવ્યા એટલે શું? તો કે બાકી આગળ લાવ્યા એટલે શરૂઆતની શિલ્લક જે તમારી પાસે હોય તે અને બાકી આગળ લઈ ગયા
એટલે કે રોકડ સિલકની આખરની બાકી શું કહેવાય છે? આખરની બાકી. તો કે આખરની બાકી એટલે શું? તો કે ઉદાહરણ બાજુ આપણે શરૂઆતની બાકી લખી, પછી જે કઈ આવક મળી આ બાજુ લખી તમામ ખર્ચા, પછી છેલ્લે રોકડ ખાતું બંધ કરી અને રોકડની આખરની બાકી સુધારતા આ બાજુનો સરવાળો કરશું. આ બાજુ શું કરશું? સરવાળો. આ જે સરવાળો કે ટોટલ આવક એમાં જે બધે ખર્ચા કરી બાદ એટલે કે આવકમાંથી ખર્ચા કરશું બાદ અને તફાવતની જે રકમ વધે એટલે કે આવકમાંથી જે કઈ જાવક છે આપણે ટોટલ કેટલી આવક હોય એમાંથી જે કઈ બધી જાવકો છે એ આવકમાંથી જાવક બાદ કરતા જે તફાવતની રકમ વધે એને બાકી આગળ લઈ ગયા. શું કહેવાય છે? બાકી આગળ લઈ ગયા. જેટલા રૂપિયા આવે એટલી જાવક થાય છે એટલે હંમેશા જમા બાજુ બાકી આગળ લઈ ગયા આવશે. બરાબર છે? હવે રોકડ મેળની ઉધાર બાજુ શું શું દર્શાવશે? કઈ એવા વ્યવહારો છે જેના કારણે આપણને આવક થાય છે અને કયા એવા વ્યવહારો છે કે જેના કારણે આપણે રોકડની જાવક થતી હોય છે એટલે કે આવક અને એના કારણે જાવક થાય. તો કે જો એક તો વેચાણ કરી દીધું, આપણે ખબર વેચાણ કરી તો રૂપિયા આવે, તો જ્યારે વેચાણ કરી તો આ જે શબ્દો લખ્યા છે એ જ તમારે નામે એ જ લખો છે, એમાં કોઈ ફેરફાર કરવાનો છે નહીં. બરાબર છે? તો કે એક તો વેચાણ કરી દીધું રૂપિયા, પછી એક મૂડી ખાતે લખો થાય માલિક ધંધામાં રૂપિયા લાવે ત્યારે તો મૂડી, અને માલિક ધંધામાં રૂપિયા લઈ જાય તો ઉપાડ, અને આ બાજુ ખરીદી. વેચાણદાર ખરીદી કે રૂપિયા આપણને ખબર જાય એ ખરીદી કે બાજુ લખવાની જમા બાજુ, ઉપાડ કે બાજુ લખવાનો જમા બાજુ. આમાં જો જે શબ્દો છે ને એ જ તમારા વિગતના ખાનામાં લખી છે. વેચાણ ખાતે, મૂડી ખાતે, ઉપાડ ખાતે, ખરીદી ખાતે. ત્યાર પછી આ બધું દર્શાવે આવક. આવકનું નામ જેને કમિશન મેળવ્યું હોય, દલાલી મેળવી હોય કોઈના ખાતે આવક કહેવાય. જમા બાજુ એના વિરુદ્ધ પાછું દર્શાવશે ખર્ચા, પગાર, મજૂરી, ટૂંકમાં જે કંઈ આપણે ખર્ચ ચૂકવ્યા હોય એ ખર્ચા રોકડ મેળની જાવક બાજુ દર્શાવવામાં આવે છે. ત્યાર પછી મિલકતનું વેચાણ કર્યું હોય તો આ બાજુ, અને મિલકતની ખરીદી કરી હોય તો જમા બાજુ. બરાબર છે? મિલકતનું વેચાણ કરે મિલકતનું નામ લખવાનું તમારે વિગતના કોલમમાં શું લખવાનું? મિલકતનું નામ. ખરીદી કરીએ તો મિલકતનું નામ લખવાનું. જે મિલકત આપણે ખરીદી કરી હોય એ મિલકતનું નામ. વેચાણ તો જે મિલકત વેચી છે એ મિલકતનું નામ. ત્યાર પછી નાણાં મળે ત્યારે અને નાણાં ચૂકવી ત્યારે, તો કે જે વ્યક્તિ આપણે નાણાં જેની પાસેથી મેળવ્યા એ વ્યક્તિનું નામ લખવાનું. આપણે જેને નાણાં ચૂકવ્યું ત્યારે એ વ્યક્તિનું નામ લખવાનું. પછી લોન લીધી હોય કે આપણે કોઈ પાસેથી લોન લઈ ધંધામાં તો રૂપિયા શું થાય આવે, તો જે લોન આપનાર છે એનું નામ લખવાનું. લોન આપી તો આપણે જેને લોન લેનાર છે એ વ્યક્તિ નામ, કોણ લોન લેનાર છે. એટલે કે આ રોકડ મેળમાં વ્યક્તિનું નામ ક્યારે આવશે? નાણાં મળે અને લોન જ્યારે હોય, બરાબર છે, ત્યારે વ્યક્તિનું નામ આવે છે. બાકી કે વ્યક્તિનું નામ આવતું નથી. આપણે નાણાં મળતા હોય ત્યારે અને આપણે કોઈને નાણાં ચૂકવી ત્યારે વ્યક્તિનું નામ જેને કહેવાય કે આવતું હોય છે. બાકી કે વ્યક્તિનું નામ દર્શાવવામાં આવતું નથી. બરાબર છે? આ ખાસ યાદ રાખવાનું કે બાકી એ કઈ તબક્કામાં તો કે વ્યક્તિનું નામ દર્શાવવામાં આવતું નથી. બરાબર છે? હવે આપણે સાદા રોકડ મેળનો નમૂના વિશે આપણે અભ્યાસ કર્યો. કે નમૂના વિશે અભ્યાસ કર્યો? સાદો રોકડ મેળ. હવે રોકડ મેળ કોઈ પણ પ્રકાર હોય, નમૂનામાં મેં કીધું ખાલી અહીંયા ચેન્જીસ થાય, બાકી ક્યાંય ફેરફાર થતો નથી. બાકી બધું સેમ છે. એટલે વટાવ આપણે કયો વટાવ? રોકડ વટાવ. કેવો વટાવ? વટાવનું કામ એટલે જે રોકડ વટાવ આપણે જ્યારે ખરીદી કરી એમાં આપણે રોકડ તો આપણે ખરીદી સમય શું થાય? મળે. કોઈ વેપારી વટાવે આપે વેપારી અને રોકડ વટાવે આપતો હોય તો એવા સંજોગો આપણને વટાવ શું થતો હોય? મળતો હોય. તો વટાવ જેટલો આપણને મળે છે આપણે આમ નોંધ નહીં વટાવ દર્શાવે છે, જેને આમ નોંધ કહીએ છીએ.
એ વટાવ જે મળેલ છે એ વટાવની નોંધ કરવા માટે તો કે વટાવનું ખાનું તૈયાર કરે. શું ખાનું તૈયાર કરે છે? વટાવનું ખાનું. અને જો જે વટાવનું ખાનું તૈયાર કર્યું આપણે આ બાજુ આપેલ વટાવ હોય, આ બાજુ હોય મળેલ વટાવ. એટલે પેજ નંબર 161 ઉપર તમને નમૂનો આપ્યો છે. આ બાજુ આપેલ વટાવ અને આ બાજુ મળેલ વટાવ. એટલે કે કોઈ આપણે વેચાણ આપણે કરી આપણે વટાવ આપ્યું અને આપણે ક્યાંથી ખરીદી કરી ત્યારે આપણને વટાવ મળે. તો કે આપેલ વટાવ અને જે મળેલ વટાવ છે એ આપેલ વટાવ અને મળેલ વટાવ અંગે તો કે એની નોંધ કેટલો વટાવ આપણે મળ્યો અને કેટલો આપણે આપ્યો એની બાકી શોધવાની છે. એનો બે બાજુ ખાલી શું કરી નાખવામાં આવે? સરવાળો કરી મૂકવામાં આવે. જેનો ખાલી સરવાળો કરી લખી નાખવામાં આવે છે. બરાબર છે. એટલે કે અહીંયા આપણે સાદા રોકડનો જે નમૂનો જોયો. હવે આપણે જે અન્ય જે છે એ ખાલી કેવા પ્રકારના હોય છે અને અમુક જામાં જે બે ત્રણ વ્યાખ્યાઓ છે એ શબ્દો છે બરાબર રોકડની વ્યાખ્યાનો વાળો અને જેને કહેવાય કે ત્રણ બનાવો એના વિશે આપણે અભ્યાસ જે છે એ રોકડ વિશે આપણે અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં થોડી આના વિશે થોડીક આપણે ચર્ચા કરીશું. પણ આ નમૂનો જે છે નમૂનામાં કોઈ ફેરફાર થશે નહીં. ખાલી એ રીતે થશે જે ખાના છે એ ખાનામાં જ ખાલી ફેરફાર કરવામાં આવશે. બાકી કોઈ ફેરફાર થશે નહીં. એટલે નમૂનો જે છે એ નમૂનો તમારે ખાસ વ્યક્તિ વિદ્યાર્થી મિત્રો આ જે નમૂનો આપ્યો છે એ નમૂનો તમારે ખાસ પાકો કરવાનો છે. હવે આપણે જે અલગ અલગ બે ખાના રોકડ છે એ બે ખાના રોકડ કઈ રીતે તૈયાર થઈ છે એની વ્યાખ્યાઓ જોઈશું. અને અમુક જે જમા ખર્ચી લેવા બેંક ઓર્ડર આ જે શબ્દો છે પારિભાષિક એવા શબ્દોની પણ જે આપણે સમજૂતી મેળવી છે. અને રોકડ મેળ તૈયાર કરવાના કેટલાક નિયમો છે. બરાબર છે. તો એ રોકડ મેળના નિયમો અને અમુક જે શબ્દો આવે છે એ શબ્દોની સમજૂતી આ બધી આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું. ચાલો થેન્ક યુ.